આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિ એના દાખલા જોવાના છે. એક માર્ક્સના ખરા ખોટા આવી ગયા, એમસીક્યુ આવી ગયા, ખાલી જગ્યા આવી ગઈ, પણ એ બધા જ દાખલાઓ તમને 1 માર્ક્સ આપશે. હવે આ 1 માર્ક્સના દાખલા સૌથી વધારે હેરાન કરતા હોય છે. ચલો આ હેરાનગતિને દૂર કરીએ. પહેલો પ્રશ્ન, cot a બરાબર 5/12 આ આપેલું છે, બરાબર. તો sin a પ્લસ cos a ઇન્ટુ cosec a બરાબર ખાલી જગ્યા. હવે પહેલો જ પ્રશ્ન જોઈને તમને અંદાજ આવતો હશે કે સારું આ તો આપણે સોલ્વ કરવા માટે બહુ લાંબી ગણતરી કરવી પડશે. મેં આગળના વિડીયોમાં કહ્યું છે એ પ્રમાણે આવો કોઈ પણ દાખલો જ્યારે 1 માર્ક્સમાં પૂછાય ને તો એને સોલ્વ કરવાની કોઈ ઇઝી ટેકનિક હોય, પણ આ ઇઝી ટેકનિકનો ઉપયોગ કરવા માટે તમને આ સૂત્રો આવડતા હોવા જોઈએ. સૂત્રો મારા ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, બરાબર. તો આ સૂત્રોનું જો સારું નોલેજ હશે તમને તો તમે આ દાખલો ઇઝીલી સોલ્વ કરશો. હવે ધ્યાન આપો કેવી રીતે દાખલો સોલ્વ કરીશું. આપણને આપ્યું છે કે sin a પ્લસ cos a આ આપેલું છે અને એને આપણે ગુણવાનું છે cosec a સાથે, બરાબર. cosec a સાથે જો હું આને આ બંને સાથે ગુણી દઉં તો sin a ઇન્ટુ cosec a એક તો આ થશે અને cos a ઇન્ટુ cosec a આ થશે, બરાબર. એક શોર્ટ રીત તમને શીખવાડું છું. આ રીત ના ફાવે તો ચિંતા નહીં કરવાની. જે બેઝિક રીત છે આપણી કે ભાઈ તમને અહીંયા બે બાજુઓના માપ આપ્યા છે, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુ શોધી દો અને પછી તો તમે કંઈ પણ શોધી શકો છો. આ એક રીત તો છે જ, પણ 1 માર્ક્સ માટે શું કરવું જોઈએ ને એ હું બતાવી રહ્યો છું. હવે cosec a નું સૂત્ર શું છે? cosec a નું સૂત્ર શું છે? તો cosec a નું સૂત્ર છે 1/sin a. તો હું અહીંયા cosec a ની જગ્યાએ 1/sin a લખી શકું. હા સર, લખી શકાય. અહીંયા cos a m ના m ઇન્ટુ 1/sin a. ઓકે, બરાબર છે સર. આ sin a તો ઉડી ગયું. હા, ઉડી ગયા તો કેટલા વધ્યા? 1 વધ્યા. સર આ cos a ને અહીંયા ગુણીશું તો ઉપર થઈ જશે cos a, નીચે થઈ જશે sin a, બરાબર. હવે જો તમે બધા જાણતા હોય તો cos a upon sin a, cos theta upon sin theta બરાબર cot theta થાય. તો અહીંયા 1 પ્લસ cot a લખી શકું, બરાબર. અને મને cot a નું માપ આપેલું છે, જોઈ લો, 5/12. તો 1 પ્લસ 5/12, બરાબર. હવે આનો સરવાળો કરીએ તો 12 એકા 12 ને 5 17, એટલે સરવાળો થશે 17/12. આ આપણો જવાબ આપ્યો છે. હા, આપ્યો છે ને, જો. ઓકે, તો આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારો સમય બચાવવા માટે આનો તમારે ખાસ ઉપયોગ કરવો પડશે, બરાબર. અને 1 માર્ક્સમાં તો તમારે તમારી રીતને બદલવી જ પડશે. ઓકે, તો મારો પ્રયત્ન એ જ છે આ વિડીયોના માધ્યમથી કે તમને હું નવી નવી રીતો શીખવાડું. હવે જો આ cos a આપ્યો છે, cos a બરાબર તમને આપ્યું છે 4/5 અને તમને કીધું છે tan a શોધો, બરાબર છે. tan a શોધવાનું કીધું છે. તો શું cos અને tan વચ્ચે કોઈ કનેક્શન છે? તો આ 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. સૂત્ર છે ભાઈ, આખું ત્રિકોણમિતિ સૂત્ર ઉપર આધારિત છે. તમને 10મા ધોરણમાં વધારે સૂત્રો નથી યાદ રાખવાના. આગળ જે દાખલો બતાવે એના સૂત્રો, આ 3 સૂત્રો અને પેલું કોષ્ટક, બસ પતી ગયો. તો શું cos અને tan વચ્ચે કોઈ કનેક્શન છે? ના. પણ તમે જો tan અને sec વચ્ચે કોઈ કનેક્શન છે અને આપણે બધા જાણીએ છીએ કે sec અને cos નો કનેક્શન છે. તો હું અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરું તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. આ સૂત્ર છે, બરાબર. હવે મારે tan થીટા, tan a નું મૂલ્ય શોધવું છે. અહીંયા હું tan થીટાની જગ્યાએ a કરી દઉં, બરાબર. થીટાની જગ્યાએ શું કરી દઈએ? આપણે a કરી દઈએ. ઓકે, થીટાની જગ્યાએ આપણે a કરી દઈએ કે જેથી આપણને આપણો જવાબ મળે. હવે આ 1 પ્લસ છે, પેલી બાદ જશે તો માઇનસ. તો tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a માઇનસ 1. ઓકે, અચ્છા. હવે શું કરું? આ sec સ્ક્વેર a ની જગ્યાએ શું હું 1/cos સ્ક્વેર a લખી શકું? હા, લખી શકાય, બરાબર છે. હવે sec a એ શું છે? cos નું વ્યસ્ત. તો જો તમને cos નું મૂલ્ય 4/5 આપ્યું છે તો sec a નું મૂલ્ય કેટલું હશે? 5/4, એનું વ્યસ્ત. તો હું અહીંયા ડાયરેક્ટ જ એક કામ કરું ને, 5/4 લખું અને એનો સ્ક્વેર કરું. સર આ સ્ક્વેર ક્યાંથી ઉઠાઈને લઈને આવ્યા? બેટા હું નથી લાવ્યો, તમને જો દાખલામાં આપેલું છે, બરાબર. તો મેં એનો સ્ક્વેર કર્યો. હવે 5 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 25. 4 નો સ્ક્વેર 16 માઇનસ 1. ઓકે, તો 16 એકા 16, 25 માંથી 16 જાય તો કેટલા વધે? 9. તો 9/16. આ જવાબ આવ્યો કોના બરાબર? tan સ્ક્વેર a બરાબર.
હવે આપણે tan સ્ક્વેર a નું મૂલ્ય નથી શોધવાનું, આપણે તો tan a નું મૂલ્ય શોધવાનું છે. તો આનું વર્ગમૂળ કરી દઈએ તો 9 નું વર્ગમૂળ કેટલું થાય? 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3 થાય સર. બરાબર, એટલે tan a નું મૂલ્ય થશે 3 અને 16 નું વર્ગમૂળ થાય 4. તો 3/4 એ આપણો સાચો જવાબ. ઓકે, તો આ સૂત્રોનો સરસ રીતે ઉપયોગ કરીને તમારે દાખલા ગણવાના છે. ઓકે, આપણે ધીમે ધીમે આગળ વધીશું. વિડીયો થોડો લાંબો થશે પણ એ ગેરંટી આપું કે શીખવા બહુ બધું મળશે. ઓકે, ચલો હવે આ દાખલો છે 2 tan 30 ઓકે અપોન 1 માઇનસ tan સ્ક્વેર 30. તો એટલું તો ખબર પડી ગઈ કે કોષ્ટકનો દાખલો છે, કેમ કે ખૂણો જ્યારે 0, 30, 45, 60 કે 90 આપે એટલે કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. કોષ્ટક મેં બનાવેલું છે, બનાવતા શીખવાડી બી દીધું છે. ઓકે, તો એના મૂલ્યો મારી પાસે છે. તો tan 30 નું મૂલ્ય, તો આ 10 છે, આ 30 છે, તો એનું મૂલ્ય છે 1/√3. તો હું અહીંયા જ્યાં જ્યાં મને tan 30 દેખાય છે ત્યાં હું 1/√3 મૂકી દઉં છું. 1 માઇનસ 1/√3 નો સ્ક્વેર. ઓકે, ચલો હવે આનો ગુણાકાર શું થશે? તો 2 અંશ સાથે ગુણાશે એટલે 2/√3. બરાબર, અહીંયા 1 માઇનસ 1 નો સ્ક્વેર થશે 1, √3 નો સ્ક્વેર થઈ જશે 3. ઓકે, હવે 3 એકા 3 માંથી 1 જાય એટલે 2, એટલે ઉપર આવ્યું 2/√3. બરાબર, અને નીચે આવ્યું 2/3. બરાબર, હવે આપણે બધા જાણીએ છીએ છેદનો છેદ જે છે અંશમાં જ હશે અને અંશનો છેદ છે એ છેદમાં આવશે. બરાબર, આપણે નિયમ જાણીએ છીએ, અપૂર્ણાંકોનો નિયમ. તો 2 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા √3. આટલે સુધી ખબર પડી ગઈ? હા સર, ખબર પડી સર. 2 ઉડી ગયા. હવે અહીંયા કઈ ઉડે છે? તો ઘણા લોકોને એમ લાગે છે કે કઈ નથી ઉડતું. ભાઈ ઉડે છે, ધ્યાનથી જુઓ. 3 જે છે એ ખરેખર √3 નો સ્ક્વેર છે. √3 નો શું છે? સ્ક્વેર છે. ઓકે, એટલે કે 3 નો મતલબ થાય √3 2 વાર. તો એક વાર ઉડી જશે. તો કેટલા વધ્યા? √3 વધ્યા. તો આપણો આનો જવાબ આવ્યો √3. પણ ઓપ્શનમાં આપણાને ક્યાંય √3 દેખાતા નથી. પણ શું કોઈ એવું મૂલ્ય દેખાય છે જેનું મૂલ્ય ખરેખર √3 હોય? તો જો tan 60 નું મૂલ્ય, tan 60 નું મૂલ્ય શું છે? √3. માટે આપણો સાચો જવાબ છે tan 60. ઓકે, તો જોયું, થોડું ટ્વિસ્ટ કરીને તમને દાખલો પૂછ્યો. ઓકે, તો કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે, થોડી ગણતરીનો ઉપયોગ કરવાનો છે, અપૂર્ણાંકોના નિયમનો ઉપયોગ કરવાનો છે અને દાખલો ગણવાનો છે. ઓકે, ફરીથી એનો એ જ દાખલો પણ અહીંયા પ્લસ સાથે. તો ચાલો ફરીથી 2 tan 30 અપોન 1 પ્લસ tan સ્ક્વેર 30. બરાબર, તો 30 નું મૂલ્ય તો આપણે હમણાં જ જોયું, તમને ખ્યાલ છે 1/√3. હું અહીંયા મૂકી દઉં. બરાબર, અહીંયા પણ મૂકી દઈએ અને એનો સ્ક્વેર કરી દઈએ. ઓકે, તો ઉપર થઈ જશે 2/√3 છેદમાં 1 પ્લસ 1 નો સ્ક્વેર 1 અને √3 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 3. 3 એકા 3 ને 1 4. હમણાં આપણે કર્યું તો હમણાં બાદબાકી કરી હતી, અહીંયા આપણે સરવાળો કરવાનો છે. બરાબર, તો ઉપર 4 અને નીચે 3. હવે હમણાંની જેમ જ અંશ છેદનો છેદ ઉપર જશે ને અંશનો છેદ નીચે આવશે. તો 2 ગુણ્યા 3 થઈ જશે અને 4 ગુણ્યા √3 થઈ જશે. ઓકે, તો હમણાં ભાગ ચલાવ્યો તો એ પ્રમાણે અહીંયા જો 2 વડે ભાગ ચાલે છે તો 2 દુ 4 અને અહીંયા એકવાર √3 ઉડી જશે તો ઉપર આવશે √3. તો આપણો ફાઇનલ જવાબ બેટા શું આવ્યો? √3/2. આ આપણો ફાઇનલ જવાબ છે. હવે √3/2 કોઈનું મૂલ્ય છે? √3/2 તો sin 60 નું મૂલ્ય છે. જો આ રહ્યું sin 60 નું મૂલ્ય. ઓકે, મેં એટલે જ બાજુમાં રાખ્યું છે કે તમારે કોષ્ટક ના જોવું પડે. બધું અહીંયા જ છે. સ્માર્ટ બોર્ડ છે, આ સ્માર્ટ બોર્ડનો સ્માર્ટ ઉપયોગ. બરાબર, તો sin 60 એ આપણો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, એટલે ખૂણો B આ છે. બરાબર, મેં ત્રિકોણ પહેલેથી બનાવીને રાખ્યું છે અને ખૂણો A, આને આપણે ખૂણો A નામ આપી દઈએ. એનું માપ કેટલું છે? 30 અંશ. ઓકે, આ માપ 30 અંશ છે. બરાબર, અને BC તમને આપ્યો છે, આને આપણે C કહી દઈએ, ABC. BC તમને આપ્યો છે 20 સેન્ટીમીટર. ઓકે, તો AB શોધવાનું છે ને AC શોધવાનું છે. એટલે આ AB નું મૂલ્ય અને AC નું મૂલ્ય શોધવાનું છે. હવે આ ચેપ્ટર ભણી રહ્યા છે 8મું, પણ તમને ખબર છે આપણે એક 9મું ચેપ્ટર બી ભણી ગયા, ત્રિકોણમિતિના ઉપયોગો, જેમાં આપણે આવું જ કંઈક કરતા હતા કે એક ખૂણો આપ્યો હોય ને એક બાજુ આપ્યું હોય તો કંઈ પણ બાકીના ખૂણો બી શોધી શકાય અને બાકીની બાજુઓ પણ શોધી શકાય. તો અહીંયા મારે AB શોધવું છે. હવે આ ખૂણાની આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ. આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ.
જો એક વસ્તુ તમે સમજી લો કે જ્યારે કોઈ દાખલો તમને આપ્યો હશે તો એ દાખલા ઉપર એના ચેપ્ટરનું નામ નહીં લખ્યું હોય, બરાબર? એ દાખલો તમારે તમારા નોલેજથી સોલ્વ કરવાનો છે. ઓકે, તો આ દાખલો જો તમારે સોલ્વ કરવો છે તો તમારું નોલેજ શું કહે છે? તમારી પાસે કોષ્ટક છે, આ ચેપ્ટરમાં બી છે, બરાબર? તમને કિંમતો ખ્યાલ છે, બરાબર? અને તમને સૂત્રો પણ આવડે છે. તો તમે સમજો આ ખૂણો છે, આ એની સામેની બાજુ છે અને આ એની પાસેની બાજુ છે. તો સામેની બાજુ પાસેની બાજુ શેમાં આવે? ટેનમાં આવે. તો હું અહીંયા ટેન એનું સૂત્ર લઈ શકું? હા, લઈ શકાય. ટેન એનું સૂત્ર શું? સામેની બાજુ, એની સામેની બાજુ BC અને પાસેની બાજુ કોણ છે? AB, બરાબર? તો જો આ એક સેમ ચેપ્ટર 9 નો ઉપયોગ કરીને હું દાખલો સોલ્વ કરી રહ્યો છું. હવે ટેન એની જગ્યાએ આપણે લઈ લઈએ ટેન 30. BC નું માપ આપ્યું છે 20, AB આપણે શોધવાનું છે. ટેન 30 બરાબર છે 1/√3 ઇઝ ઇક્વલ ટુ 20/AB, બરાબર? હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ તો AB બરાબર આની સાથે ગુણાઈ જશે એટલે 20√3, બરાબર? તો AB નું પહેલું મૂલ્ય મળી ગયું 20√3 અને 20√3 જો પહેલામાં જ આપ્યું છે, બરાબર? તો સર હવે બીજી ગણતરી નહીં કરવાની, શું કામ ટાઈમ વેસ્ટ કરવાનો, બરાબર છે? બીજા કસાયમાં 20√3 આપેલું છે, જોઈ લો. આમાં આપ્યું છે પણ આ બીજાનું માપ આપ્યું છે, AC નું માપ આપ્યું છે, બરાબર? પહેલું માપ AB તો 20√3 પહેલામાં જ આપ્યું છે એટલે આપણો સાચો જવાબ એ. તમે ગણતરી કરશો તો બી તમને એ જ જવાબ મળશે. સર તમે કેમ ગણતરી નથી કરતા? તમને નથી આવડતું? અરે ભાઈ, ટાઈમ નથી બગાડવો, બરાબર? અને તમે બી ના બગાડશો. પહેલામાં જ જો તમે ક્લિયર થઈ ગયા, થોડુંક તો કોન્ફિડન્ટ રહેવું પડશે ને મેથ્સની અંદર. પહેલામાં તમને ક્લિયર થઈ ગયા કે હા આમાં જ પહેલો ઓપ્શન સાચો છે, બરાબર? તો બીજાની ગણતરી તમે કરશો તો બી આવશે. અચ્છા, બીજી ગણતરી તમે સેમ આ રીતે ગણતરી કરી શકો છો અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. કરો, ટ્રાય કરો તો તમને ખ્યાલ પડશે કે હા હું સાચો છું, બરાબર? હવે આ દાખલો જો 9 sec² A minus 9 tan² A, આ દાખલો તમને આપ્યો છે. ઓકે, હવે પહેલા તો તમે જો આ બંનેમાંથી 9 કોમન નીકળે છે તો મેં 9 ને કોમન કાઢી દીધા, બરાબર? 1 માર્ક્સનો દાખલો એટલે સમય પણ આપણો 1 માર્ક્સ જેટલો જ વપરાવો જોઈએ. હા, અમુક દાખલામાં કદાચ એવું બની શકે કે થોડો સમય એક્સ્ટ્રા જાય. હવે સર આનું શું કરીશું? અહીંયા તો ને ખૂણા આપેલા કે કંઈ આપ્યું તો શું કરીશું? તો યાર આપણી પાસે આ સૂત્રો છે, બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. અને આમાં તમને ટેન અને સેક ક્યાં દેખાય છે? હા દેખાય છે સર, આ રહ્યા. તો તમે જુઓ અહીંયા આ tan² જે છે પ્લસ છે, પેલી વાત જશે તો માઇનસ થઈ જશે. તો sec² minus tan² બરાબર કેટલા થઈ જાય? 1. તો આનું મૂલ્ય તો સૂત્ર પ્રમાણે કેટલું છે? 1 છે. ક્યાંથી લાયા સર? તો હું તમને અહીંયા લિંક આપી દઉં. ઓકે, તો 9 ને 1 સાથે ગુણીશું તો જવાબ કેટલો આવશે? 9, બરાબર? તો અહીંયા આપણો સાચો જવાબ કેટલો છે? 9 છે. પૂરો થઈ ગયો દાખલો. આટલું ઇઝી, યસ આટલું ઇઝી. સૂત્ર આવડતા હોવા જોઈએ, બરાબર? સાચો વિકલ્પ પસંદ કરો અને તમામ પસંદગીને તમારી અથારતા ચકાસો, બરાબર? જો A બરાબર ખાલી જગ્યા હોય તો sin 2A ઇઝ ઇક્વલ ટુ 2 sin A, બરાબર છે? તો તમારે આ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આ બંને જવાબ સાચા આવે એવું કરવાનું છે. તો હું કામ કરું છું, મને તો ખબર નથી આ સાચું છે કે નહીં, બરાબર? આમ તો મને એ ખબર છે, કદાચ તમને ખબર છે કે ચોપડીનો દાખલો છે, બરાબર? પણ આપણે અત્યારે એવું માની લઈએ કે મને ખબર નથી, હે ને? તો શું કરીએ? આપણે પહેલો જવાબ સાચો માની લઈએ કે ભાઈ પહેલો જવાબ સાચો છે. એટલે એવું માનીએ કે A બરાબર 0° છે. જો બેટા 0° એ અલગ વસ્તુ છે, એ કોઈ ખૂણો દર્શાવે છે, ખૂણાનું માપ દર્શાવે છે, અને 0 એક મૂલ્ય છે, બંને અલગ વસ્તુ છે, યાદ રાખો. એટલે આ 0° છે, બરાબર? તો હું અહીં એક કામ કરું છું, એની જગ્યાએ 0° લખીએ. હવે 0° ને 2 વડે ગુણીશું એટલે કે એના ડબલ કરીશું તો એ 0° જ રહેશે. અને sin 0°, sin ની 0° જવાબ કેટલો આવશે? 0, બરાબર? હવે એવું જ શું અહીંયા કરવાથી એવું થાય છે? જરા જોઈ લઈએ. હું એની જગ્યાએ 0° મૂકું છું, બરાબર? હવે આનું મૂલ્ય કેટલું છે? જો 0 છે, બરાબર? અને 2 ને 0 વડે ગુણ્યા તો જવાબ 0 થઈ જાય છે. તો બોલો બંને સાચા થઈ ગયા, બંને સરખા થઈ ગયા. તો બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી. સર પહેલું ખોટું પડ્યું હોત તો ક્યાં? તો યાર બીજું ચેક કરત. સર બીજું બી ખોટું પડ્યું હોત તો ત્રીજું ચેક કરો ને. સર ત્રીજું બી ખોટું પડ્યું તો શું કામ પ્રશ્ન પૂછો છો યાર? ચોથું સાચું જ હોય, ચોથું ખોટું હોય જ ના શકે. અને જો 4 ખોટા છો તો તમે ક્યાંક ખોટા છો ભાઈ. ઓકે, યાદ રાખજો, બરાબર? એટલે જો પહેલા 3ની ગણતરી ખોટી પડી તો છેલ્લું ખોટું જ છે. ઓકે, તો ક્યારેક આ રીતે પણ તમારે ગણતરી કરવી પડશે. આગળ વધીએ. tan θ તમને કીધું છે કે tan θ બરાબર 1. તો તમે sin θ ઇન્ટુ cos θ શોધો, sin θ ઇન્ટુ cos θ શોધો, બરાબર? હવે આ જવાબ ક્યાંથી લાવીશું? તો આ તો આપ્યું છે, બરાબર? તો
આના ઉપરથી આપણે થીટાનું મૂલ્ય નક્કી કરી શકીએ. કેવી રીતે સર? જોઈએ. tan થીટા બરાબર 1, તો થીટાના કયા મૂલ્ય માટે જવાબ 1 આવે છે? જો 45, બરાબર, 45 માટે. તો tan 45 બરાબર 1 થાય છે. tan 45 ડિગ્રી બરાબર 1 થાય છે. તો આના ઉપરથી ક્લિયર થયું કે થીટાનું મૂલ્ય 45 ડિગ્રી છે. હવે જો થીટાનું મૂલ્ય 45 ડિગ્રી છે તો મૂકો અહીંયા, તો sin 45 ઇન્ટુ cos 45, બરાબર. sin 45 નું મૂલ્ય 1/√2 અને cos 45 નું મૂલ્ય એનું પણ 1/√2. આ જ એક ડિગ્રી એવી છે જ્યાં બંનેના મૂલ્યો સરખા થઈ જાય છે. હવે ગુણાકાર કરીએ તો 1 એકા 1 અને √2 ને √2 સાથે ગુણીએ તો √4 થાય અને 4 નો √2 થાય. તો આપણો સાચો જવાબ 1/2. તો આપણો સાચો જવાબ છે 1/2. તો જો કેવી રીતે આપણે સૂત્રો અને કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે દાખલો સોલ્વ કર્યો. ચલો, cot સ્ક્વેર થીટા માઇનસ cosec સ્ક્વેર થીટા તમારે શોધવાનું છે. cot સ્ક્વેર થીટા માઇનસ cosec સ્ક્વેર થીટા, બરાબર છે. તો અગેન સૂત્ર આપણે અહીંયાથી લઈશું. જો આ રહ્યું, બરાબર. શું આપ્યું છે સૂત્રમાં? આપણું સૂત્ર શું છે જરા જોજો. હવે અહીંયા ભૂલ ના કરતા. આપણું સૂત્ર છે 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા. આ આપણું સૂત્ર છે બેટા. અને તમને જે શોધવાનું કીધું છે એ પ્રમાણે જો ફેરવું તો આ cot સ્ક્વેર થીટા પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. તો 1 ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા આ થશે, બરાબર. હવે તમે બંનેને ધ્યાનથી જો, કંઈક ફરક છે. હા સર, cosec થીટા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અને અહીંયા cot સ્ક્વેર થીટા પ્લસ છે, અહીંયા માઇનસ છે. તો આપણે આ લોકોની નિશાની બદલવી પડશે. તો આની પણ બદલાઈ જશે, બરાબર. સૂત્ર આ જ છે, વાતને સમજો. પણ તમને પૂછ્યું છે કંઈક અલગ. ઓકે, તો જો આવું બનાવવું હશે તો આ બધાની નિશાની બદલાશે. તો 1 ની નિશાની થઈ જશે માઇનસ, બરાબર. cot જે માઇનસ હતું એ હવે થઈ ગયું પ્લસ, અને આ જે પ્લસ હતું એ હવે થઈ ગયું માઇનસ. તો આપણાને જે પૂછ્યું છે એનો ખરેખર આન્સર આવશે -1, બરાબર. એટલે સાચો આન્સર છે -1. ઓકે, આગળ વધીએ. હા, sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 અને cos બીટા ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1/2. તો આલ્ફા પ્લસ બીટા શોધો. કંઈ જ નથી કરવાનું. જો અહીંયા ડિગ્રી દેખાય છે, ખૂણા દેખાય છે, તમને અંદાજ આવી ગયો હશે કે આનો ઉપયોગ કરવાનો છે આપણે. મેં કોષ્ટક બાજુ મૂક્યું છે. તો જરા વિચારો, સાઈનના કયા ખૂણા માટે જવાબ 1/2 આવે છે? તો જો સાઈનના કયા ખૂણા માટે? 30 માટે. તો એનો મતલબ કે sin 30 બરાબર 1/2, બરાબર. અને કોસના કયા ખૂણા માટે જવાબ 1/2 આવે છે? 60. તો cos 60 બરાબર 1/2. તો આનાથી એટલું તો ખબર પડી ગઈ કે આલ્ફાનું મૂલ્ય છે 30 ડિગ્રી અને બીટાનું મૂલ્ય છે 60 ડિગ્રી. આટલું તો આપણાને ખબર પડી ગઈ. હવે તમને શું કીધું છે? આલ્ફા પ્લસ બીટા. તો 30 ડિગ્રી વત્તા 60 ડિગ્રીનો સરવાળો કરું તો એ થઈ જશે 90 ડિગ્રી. તો આપણો સાચો જવાબ છે 90 ડિગ્રી. ઓકે, જોયું કેવા વેરાયટી દાખલા આ લોકોએ પસંદ કરીને તમને આપ્યા છે. આટલું કરી લો મારા વાલા વિદ્યાર્થીઓ. તમે 100% મેથ્સમાં સારા માર્ક્સ લાવશો, આ મારી ગેરંટી. અને લાવો તો મને મોકલજો કે સાહેબ અમે તમારા વિડીયો જોયા અને એના કારણે અમને આ ફાયદો થયો, બરાબર છે. તો અમને બી આનંદ થાય કે ના ભાઈ, અમારો વિડીયો તમારા સુધી પહોંચ્યો તો ફાયદો થયો. હવે આ દાખલો જુઓ, બરાબર. 1 માઇનસ કૌંસમાં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ઓકે, તો યાર આ તો બહુ ઇઝી દાખલો છે. આ દાદાજી સૂત્ર છે, હું આને દાદાજી સૂત્ર કહું છું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કેટલા થાય? 1 થાય. તો લો, એનું મૂલ્ય તો આપણને આવડે છે. તો આનું મૂલ્ય 1 માઇનસ 1 કેટલા થાય? 0. અને 0 નું તમે વર્ગમૂળ કરો તો જવાબ કેટલો આવે? 0 આવે. લો, આ તો ફટાફટ પૂરો થઈ ગયો દાખલો સાહેબ. સૂત્ર આવડતા હોવા જોઈએ, બધું ફટાફટ પૂરું થઈ જશે. હવે આ દાખલો જો sin થીટા બરાબર cos 30, બરાબર છે. તો હું એક કામ કરું છું. અચ્છા, મને અહીંયા થીટાનું મૂલ્ય શોધવાનું કીધું છે, શોધીએ છીએ. શું આનું મૂલ્ય મારી પાસે છે? હા સર, મળી જાય ને, કોષ્ટક પરથી મળી જાય. તો cos 30 નું મૂલ્ય છે √3/2. તો અહીંયા હું મૂકી દઉં છું √3/2. ઓકે, હવે એ ચેક કરું કે સાઈનના કયા ખૂણા માટે √3/2 થાય છે? 60. તો એનો મતલબ કે sin 60 બરાબર √3/2 છે. તો થીટાનું મૂલ્ય તમને ખબર પડી ગઈ હશે, કેટલું હશે? 60 હશે, બરાબર છે. આ થીટાનું મૂલ્ય થઈ ગયું કહેવાય. ઓકે, તો 60 જવાબ આપ્યો છે? હા, આપ્યો છે. દાખલા પૂરા થઈ રહ્યા છે. ઓકે, આગળ વધીએ. જો આ દાખલો sin A
બરાબર 1/2 છે અને તમારે શોધવાનું છે cot A બરાબર cot A બરાબર શોધવાનું છે. તો આમાં સાઇન અને કોટ વચ્ચે કોઈ કનેક્શન છે? તો સાઇન અને કોટ વચ્ચે તો કોઈ કનેક્શન નથી, પણ આપણે હમણાં એક સૂત્ર જોયું હતું, જો તમને યાદ હોય તો હું બતાવું અહીંયા તમને કે કોસેક અને કોટ વચ્ચે કનેક્શન છે. શું છે? 1 + cot square theta = cosec square theta. તો ચલો 1 + cot square theta સૂત્ર છે 1 + cot square theta, અહીંયા થીટાની જગ્યાએ આપણે એ લખીએ = cosec square A. ઓકે, આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે સર આ સૂત્ર કેમ લખ્યું સમજાવો. આ 1 + છે, આમ જશે તો માઇનસ, તો સર cot square A = cosec square A - 1. હવે sin A અને cos A વચ્ચે શું સંબંધ છે? જો આ રહ્યો કે ભાઈ cos A જે છે sin નું વ્યસ્ત છે અને sin જે છે cos નું વ્યસ્ત છે. તો sin A જો 1/2 છે તો cosec A શું થશે? આનું વ્યસ્ત, એટલે કેટલા થઈ જશે? 2. પૂરું થઈ ગયું. તો અહીંયા cot square A બરાબર આની જગ્યાએ હું કેટલા લખીશ? 2, પણ એનો શું કરીશ? સ્ક્વેર. આ ભૂલવાનું નથી, સૂત્રમાં જો આપ્યું છે સ્ક્વેર તો સ્ક્વેર કરવાનું. તો ભાઈ cot square A 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 4. 4 - 1 કેટલા થઈ જશે? 3. સર જવાબ આવી ગયો. ના રેડિયારો જવાબ નથી આવ્યો, આ તો cot square A નો જવાબ આવ્યો. આપણે cot square A નહીં cot A શોધવાનું છે, તો આનું વર્ગમૂળ કરવું પડશે. તો cot A બરાબર વર્ગમૂળમાં 3. 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 થાય, તો આપણો સાચો જવાબ છે 3. અને તમે જો તમારો જવાબ તો અહીંયા ક્યાંય છે પણ નહીં, બરાબર. અને આવી ભૂલો કરીને આવો એટલે માર્ક્સ કપાય. આગળ વધીએ. બરાબર, tan square theta = sin square theta + cos square theta. હવે જો કેટલો મસ્ત દાખલો આપ્યો છે, સુંદર દાખલા આપ્યા છે. ખરેખર મને આવા દાખલા જોઈને એટલો આનંદ આવે ને, એનું કારણ તમને બતાવું કે તમારી ખરેખર ચકાસણી થાય છે કે તમે આ વસ્તુને કેટલું સમજ્યા છો કે નહીં. બરાબર છે. આવા નવા દાખલાઓથી તમારી ચકાસણી થાય છે કે તમે ગણિતને કેટલું સમજ્યા છો. તો ધન્ય છે આ શિક્ષકોને, બરાબર, અને આ મટીરિયલ બહાર પાડવા વાળા વ્યક્તિઓને. ઓકે, તો સર હવે આનો કેવી રીતે સોલ્વ કરીશું? અરે ભાઈ ઈઝી છે, જો કેવી રીતે સોલ્વ કરીશું. બરાબર, આનું મૂલ્ય આપણે બધા જાણીએ છીએ, દાદાજી સૂત્ર. તો દાદાજી સૂત્રનું મૂલ્ય કેટલું છે? 1 છે. sin square theta + cos square theta = 1. બરાબર. હવે મારે tan theta નું મૂલ્ય શોધવું હોય તો આ સ્ક્વેર હટાવવો પડે. સ્ક્વેર હટાવવા માટે આનું વર્ગમૂળ કરવું પડે. તો tan theta બરાબર 1 નું વર્ગમૂળ પણ કેટલું થઈ જશે? 1. હવે tan ના કયા ખૂણા માટે મૂલ્ય 1 આવે છે? તો એક જ મૂલ્ય છે 45. જો આ રહ્યું, આપણે જાણીએ પણ છે આ. તો tan 45 = 1 થાય, માટે થીટાનું જે મૂલ્ય છે એ છે 45 ડિગ્રી. કેટલો સરસ દાખલો છે, સુંદર દાખલો. ઓકે, આગળ વધો ભાઈ. લો, દાદાજી સૂત્ર જ પૂછી લીધું. આપણે કેટલા બધા દાખલાઓમાં યુઝ કર્યું આ દાદાજી સૂત્ર. sin square theta + cos square theta 1 થાય અને અહીંયા પૂછી લીધું. તો ભાઈ અહીંયા તો આપણે વિચારવાનું જ નથી, કોઈ ગણતરી બી કરવાની નથી, જવાબ 1 આપવાનો છે. ઓકે, સેક હવે ખરા છે કે ખોટા? આમાં મજા આવે, શાંતિ, 2 જ જવાબ, હે ને, કાં તો સાચું કાં તો ખોટું. ચાલુ એમને વિચાર્યા વગર બી આન્સર આપી દઈએ તો ખોટું પડવાની ચાન્સીસ એટલે કે પ્રોબેબિલિટી કેટલી છે? 1/2, 50%. બરાબર, પણ ના, આપણે ગણતરી કરીને કરીશું. તો sec 90 = 1. તો જુઓ ને કોષ્ટકમાં sec 90 નું મૂલ્ય જુઓ, અવ્યાખ્યાયિત છે. બરાબર છે. તો અહીંયા 1 આપ્યું છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, જો આ રહ્યું કોષ્ટક આપણું. કોષ્ટક તમને બનાવતા આવડે છે? નથી આવડતું તો આપણા વિડીયો જુઓ, બધું જ એમાં સરસ રીતે સમજાવ્યું છે. આ કેવી રીતે બને છે, તમારે ક્યારે બનાવવાનું છે, આ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, cosec 45 = 1/2. તો ભાઈ આ રહ્યું cosec અને આ રહ્યા 45 અને એનું મૂલ્ય છે √2. બરાબર, અને એમણે આપ્યું છે 1/√2. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ગણતરી કોઈ કરવાની થતી નથી. સાચું છે કે ખોટું એ કહેવાનું છે. હવે sin A = 1 હોય તો A નું મૂલ્ય 90. તો તમે જોઈ લો ને, sin 90 બરાબર જ 1 થાય છે. બરાબર, એટલે એનો મતલબ એ સાચું છે કે sin 90 બરાબર જ 1 થાય છે, એટલે A નું મૂલ્ય 100% 90 હશે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે, આપણે સાચું અને ખોટું જ કહેવાનું છે. sin 60 નું મૂલ્ય 1/2. આ રહ્યું ભાઈ sin 60 નું મૂલ્ય તો સર √3/2 છે, અને અહીંયા આપી દીધું છે 1/2. વિધાનને ખોટું કરી દો. ઓકે, cot A નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. આ રહ્યું કોષ્ટક, આ રહ્યું કોષ્ટક. બરાબર, cot A નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. બરાબર, તો આ cot છે. ઓકે, હવે એનું મૂલ્ય તમે જો 1 કરતા ઓછું કીધું છે. બરાબર છે, તો અહીંયા 1 વચ્ચે છે અને અહીંયા 0 છે. બરાબર, અને આ √3 છે,
તો √3 નું મૂલ્ય, તો જો આ એક બે મૂલ્ય પણ તમારે યાદ રાખવા જોઈએ. આ પણ મેં મારા લાસ્ટ મિનિટ રિવિઝનના મટીરિયલમાં મૂકેલું છે યાર, બધું જ છે તમારી પાસે, તમે ખાલી યુઝ કરો. તો √3 નું મૂલ્ય બેટા થાય 1.73 અને √2 નું મૂલ્ય થાય 1.41. તો અહીંયા √3 એ 1 કરતા મોટો છે, બરાબર, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, આ રીતે તમારે જવાબ આપવાના હતા. ચલો, sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય. તો જો આ રહ્યું, બરાબર છે, આ જો sin a ના મૂલ્યો બધા, બરાબર છે, આ sin a ના મૂલ્યો છે. ઓકે, અને આ sin cos a ના મૂલ્યો છે. હવે તમે જો આનું મેક્સિમમ મૂલ્ય કેટલું છે? 1. આનું પણ મેક્સિમમ મૂલ્ય કેટલું છે? 1 છે. જનરલી આ જ કિંમતો અહીંયા છે, આપણે sin a ને ઉલટું કરીને અહીંયા મૂકેલું છે, બરાબર. તો આ વિધાન 110% સાચું છે, 1 થી વધારે ન હોય. આમ તો તમે આગળ જ્યારે ઉચ્ચ અભ્યાસ કરશો ત્યારે એ જવાબને થોડું હજુ આગળ લઈ જવું પડશે, પણ હાલ આ લેવલ 10મા ધોરણ સુધી એ સાચું જ છે, બરાબર. હવે આ દાખલો કેવી રીતે ગણીશું? તો જો આ એક યાર સ્ટેટમેન્ટ યાદ રાખજો, બરાબર. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે ને, બરાબર, એમ સાઇન થીટાનું મૂલ્ય વધે, અને થીટાનું મૂલ્ય ઘટે તો સાઇન થીટાનું મૂલ્ય પણ ઘટે. સીધો સંબંધ કહેવાય આને, બરાબર. તો તમે જો અહીંયા આ થીટા વધારે છે, બરાબર છે, અને આ થીટા ઓછા છે. તો જો થીટા વધારે હશે તો આનું મૂલ્ય પણ વધારે હશે, બરાબર છે, ને આનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. તો આનો ઉપયોગ કરીને તમારે આનો જવાબ આપવાનો હતો, માટે આ વિધાન કેવું છે? સાચું છે. આની જગ્યાએ આવું આપ્યું હોત કે ભાઈ sin 75 ઇઝ લેસ ધેન sin 25, તો આ વિધાન ખોટું હોત. કેમ ખોટું હોત? કેમ કે અહીંયા થીટાનું મૂલ્ય નાનું છે અને sin થીટાનું મૂલ્ય મોટું બતાવેલું છે, માટે આ વિધાન કેવું છે? ખોટું. પણ આ વિધાન સાચું છે. ઓકે, લો, જોડકા જોડવાના છે, બરાબર. પહેલું જોડકું 207 નંબરનું જોડકું. ચલો એની ગણતરી કરું. ભાઈ sin a ઇન્ટુ cot a. ઓકે, સૂત્રો આપણને ખબર છે, તો અહીંયા હું સૂત્ર મૂકું તો ભાઈ sin a ઇન્ટુ cot a ની જગ્યાએ cos a upon sin a. આ આપણે સૂત્ર જાણીએ છીએ, જો આ રહ્યું, બરાબર. તો અહીંયા સર sin a ઉડી જાય તો શું આવ્યું? cos a. આનો જવાબ છે cos a, એટલે પહેલાનો જવાબ આવશે cos a. ઓકે, ચલો હવે બીજાનો જવાબ જોઈએ. 208 નંબરનો દાખલો કે ભાઈ એમાં તમને એવું કીધું છે cos a ઇન્ટુ sec a. હવે યાર આપણે બધા જાણીએ છીએ કે cos અને sec એકબીજાનું વ્યસ્ત છે, અને બે વ્યસ્તોનો ગુણાકાર હંમેશા કેટલો થાય? 1 થાય. તો આનો સાચો જવાબ છે a. ફટાફટ દાખલા પત્યા જો. ચલો, cos 0 નું મૂલ્ય, આ રહ્યું cos 0 નું મૂલ્ય 1 છે, તો આને આની સાથે એ કરી દો, બરાબર છે. અને cot 30 નું મૂલ્ય, cot અને 30 નું મૂલ્ય √3 છે જો, તો આને આની સાથે જોડી દો, જો પતી ગયા દાખલા, બરાબર છે. કોઈ ગણતરી નહીં, કોષ્ટક બનાવી દીધું જ છે તમે, એટલે એમાં તમને જવાબ મળી જશે. જો હવે આનો ખરા ખોટા, સત્ય છે કે અસત્ય એવું પૂછાય. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. ના, થીટા અને cos થીટાના વચ્ચે વિરુદ્ધ સંબંધ છે, બરાબર. વિરુદ્ધ એટલે એક વધે તો બીજું ઘટે છે, અને ઘટે તો બીજું વધે છે. તો જો જેમ થીટાનું મૂલ્ય વધે એમ cos થીટાનું મૂલ્ય ઘટે છે, અને અહીંયા કીધું છે વધે, તો ભાઈ આ ખોટું કહેવાય. વધે ઘટે લખવું જોઈએ, અથવા ઘટે વધે લખવું જોઈએ, એટલે આ ખોટું છે. ઓકે, ચલો આપણે એને ખોટું કરી દીધું, બરાબર છે. હવે આ દાખલો આગળ આપણે ગણી ગયા છે, પણ એનું મૂલ્ય થોડું ચેન્જ કરીને આપણને આપ્યું છે, જોઈ લઈએ, બરાબર. -cot સ્ક્વેર 45, બરાબર. હવે આ બંનેમાંથી પહેલા તો અહીંયા 10 છે, સોરી, બંનેમાંથી 10 ને હું કોમન કાઢી દઉં તો આ થઈ જશે cosec સ્ક્વેર 45 માઇનસ આ થઈ જશે cot સ્ક્વેર 45. હવે કેટલાય લોકોને એવું લાગતું હશે કે આ દાખલો આ રીતે સોલ્વ કરવાનો છે. 100% સોલ્વ કરી શકાય આ રીતે, પણ શું કામ એ માથાકૂટમાં પડો છો? જો આ સૂત્ર આપણને આવડે છે, અને અહીંયા બંનેના મૂલ્ય સરખા છે, એટલે આપણા માટે થીટા કહેવાય. તો આ cot સ્ક્વેર થીટા પ્લસ છે, પેલી વાત જશે તો શું થઈ જશે? માઇનસ. તો cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા 1 થાય. એવી જ રીતે cosec સ્ક્વેર 45 માઇનસ cot સ્ક્વેર 45 પણ કેટલા થાય? 1 થાય. તો અહીંયા 1 ગુણ્યા 10 કરીએ તો જવાબ કેટલો આવશે? 10. બાકી તમે કિંમતો અહીંયાથી લેશો તો પણ એ જ જવાબ આવશે, બરાબર છે. એટલે આનો સાચો જવાબ બેટા કેટલો છે? 10 છે. અહીંયા ખાલી કિંમત પૂછી હતી આપણે. ચલો tan થીટા, અરે ભાઈ સૂત્ર પૂછ્યા છે, તો tan થીટા એટલે કે sin થીટા અપોન cos થીટા, બરાબર. સૂત્ર બધા મારી પાસે છે, સૂત્ર આવડતા હોવા જોઈએ.
કોસેક થીટા સાઇન થીટાનું વ્યસ્ત એટલે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/sin થીટા. બરાબર. ચલો આગળ જોઈએ. ફરીથી કિંમત સાઇન 0 નું મૂલ્ય, ભાઈ સાઇન 0 નું મૂલ્ય 0 છે. બરાબર. સાઇન 0 નું મૂલ્ય, હવે તમે કહેશો સર અહીંયા ક્યાંય 0 આપ્યું નથી. આપ્યું છે, ધ્યાનથી જુઓ. 0/4 કેટલા થાય? 0, અને 0 નું વર્ગમૂળ કેટલું થાય? 0. બહુ હોશિયાર છે આ શિક્ષકો. પ્રણામ છે આ ગુરુદેવોને. બરાબર, કે તમને થોડા તો હેરાન કર્યા છે, રાઈટ? બરાબર, તમને હેરાન નથી કર્યા, તમને જાગૃત કર્યા છે કે જાગો વિદ્યાર્થીઓ, જાગો, આ વસ્તુને સમજો. કોસેક 0 નું મૂલ્ય, આ રહ્યું કોષ્ટક. કોસેક 0 ક્યાં છે? કોસેક 0 અવ્યાખ્યાયિત, ડેશ એટલે અવ્યાખ્યાયિત, યાદ રાખો, જેનું કોઈ મૂલ્ય નથી. યાદ રાખો, 0 બી એક મૂલ્ય છે. જ્યારે કોઈ મૂલ્ય ના હોય તો અવ્યાખ્યાયિત કહેવાય. તો કોસેક 0 એટલે અહીંયા આપણો સાચો જવાબ આ છે. ઓકે, આગળ વધીએ. ચલો, એબીસી માં સી ખૂણો 90 નો આપ્યો છે. હવે સી અહીંયા છે, માની લઈએ આપણે, કેમ કે 90 છે. બરાબર છે, તો બાકીના એ બી આ હશે. બરાબર. હવે દાખલો કેટલો મસ્ત પૂછ્યો છે, જો તમને કીધું છે cos a પ્લસ b. વિદ્યાર્થી તો પસીના છૂટી જાય, ક્યાંથી આ દાખલો લઈ આવ્યા, શું કરવાનું છે? અરે ગણિત ભણ્યા છો કે નહીં 10મા ધોરણ સુધી? બરાબર. આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આ 90 હશે, તો ભાઈ આ બંનેનો સરવાળો બી 90 જ હશે, તો જ આ ત્રણેયનો સરવાળો 180 થતો હશે. તો બોલો આ 90 હશે કે નહીં હોય? બરાબર. તો આ જો કેવું ગોળ ગોળ ફેરવીને દાખલો પૂછ્યો છે. બરાબર. તો cos 90. બરાબર. હવે cos 90 નું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું છે? 0. તો આપણું સાચો જવાબ કેટલો આવશે? 0 આવશે. જોયું કેવું બધું અલગ અલગ વસ્તુને ભેગી કરીને પ્રશ્નો પૂછી રહ્યા છે. અને મને આવું ભણાવવાની બહુ મજા આવે. જ્યાં નવું કંઈ હોય ને, એક ને એક વસ્તુ ભણાવીને તો છોકરાઓ પછી રટ્ટુ પોપટ થઈ જાય છે યાર. એક દાખલો, બસ આવો દાખલો મને આવડે છે સાહેબ, પણ એનાથી થોડો ટ્વિસ્ટ કરીને જો કોઈ નવો દાખલો મૂકી દો તો પેલો ગભરાઈ જશે. બરાબર. તો ગભરાવાનું નથી, સમજવાનું છે, ગોખવાનું નથી, શીખવાનું છે. બરાબર. હવે આ દાખલો જુઓ. બરાબર. આ દાખલો જુઓ, તમને સાઇન એ આપેલું છે 1/3. બરાબર. અને તમને શોધવાનું કીધું છે 9 cot સ્ક્વેર a પ્લસ 9. પહેલું તો હું એક કામ કરું, બંનેમાંથી 9 ને કોમન કાઢી દઉં. તો વધ્યું શું? cot સ્ક્વેર a પ્લસ 1 વધ્યું. બરાબર. હવે cot સ્ક્વેર a પ્લસ 1 જો આ રહ્યું સૂત્ર, શું થાય? cosec a થાય. એટલે અહીંયા હું આની જગ્યાએ શું મૂકીશ? cosec સ્ક્વેર a. બરાબર. હવે સર આ તો બરાબર, પણ cosec નું મૂલ્ય ક્યાંથી લાવીશું? અરે ભાઈ અહીંયાથી મળી જશે, sin a છે ને, તો cosec a એનું વ્યસ્ત હોય, તો આનું વ્યસ્ત શું થશે? 3. તો મૂકી દો અહીંયા. બરાબર. તો 3 અહીંયા મૂકી દીધા, પણ એનો સ્ક્વેર છે તો આપણે સ્ક્વેર બી કરવો પડશે. તો 3 નો સ્ક્વેર થાય 9. તો 9 ગુણ્યા 9 કેટલા થાય? 81. એટલે આપણો સાચો જવાબ આવશે 81. આ આપણો સાચો જવાબ છે. તો જોઈ સૂત્રોનો કેટલો સરસ ઉપયોગ થઈ રહ્યો છે ભાઈ. સમજો, શીખો, આગળ વધો. ફરીથી સૂત્રો આવી ગયા ભાઈ. આ રહ્યા સૂત્રો, આ રહ્યા જોડકા. જોડો બેઠા બેઠા. cot a એટલે કે cot થીટા છે, તો cos થીટા અપોન sin થીટા. આ રહ્યું જો. બરાબર. cosec થીટા એ sin થીટાનું વ્યસ્ત છે, તો આ રહ્યું. તો પૂરું થઈ ગયું. બરાબર છે. આવું પૂછે જાય એટલે તમારે તો જલસા થઈ જાય. બરાબર છે. હવે આનો પહેલો દાખલો મેં છેલ્લે રાખ્યો છે. બરાબર. મને થોડુંક આમાં ડાઉટ છે. આમ તો સાચો જવાબ આ પહેલો છે, પણ મને થોડો ડાઉટ છે એટલે મેં એને છેલ્લે રાખ્યો. શરૂઆત ડાઉટથી નથી કરવી મારે, એટલે મેં એને છેલ્લે મૂકી દીધો કે છેલ્લે સોલ્વ કરીશું. બરાબર. હવે આ કહેવા શું માંગે છે કે થીટા જે છે એ 0 અને 90 ની વચ્ચે છે, આવું કીધું છે. થીટાનું મૂલ્ય કયું છે નથી કીધું, પણ આ જે થીટા છે 0 અને 90 ની વચ્ચે છે. એમાં 0 ઇન્ક્લુડેડ છે, 90 એક્સક્લુડેડ છે. બરાબર. તો આમાંથી કયું વિધાન સાચું છે? બરાબર. હવે આમાં તમને બધે સેક દેખાય છે. તો જો સેક દેખાય છે તો બેટા તમે સમજી શકો છો કે સેક થીટા અને કોસ થીટા વચ્ચે કયો સંબંધ છે? તો જે સેક થીટા છે એ 1/cos થીટા છે. એ જ રીતે કોસ થીટા જે છે એ 1/ શું છે? સેક થીટા. ઓકે. તો અહીંયા સાચા જવાબ પ્રમાણે મારી દ્રષ્ટિએ મે બી હું કદાચ ખોટો હોઈ શકું, પણ આપણે જેટલું સમજ્યા છે અને જેટલું ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે સાચા જવાબ પ્રમાણે કે અહીંયા ચોખ્ખું દેખાય છે કે થીટાનું મૂલ્ય વધી રહ્યું છે. બરાબર. જો થીટાનું મૂલ્ય વધશે તો cos થીટાનું મૂલ્ય શું થઈ જશે? cos થીટાનું મૂલ્ય શું થઈ જશે? સ્વાભાવિક છે, cos થીટાનું મૂલ્ય શું થશે? ઘટશે. બરાબર. એટલે cos થીટા ઘટશે. પણ હવે સમજો, cos થીટા ઘટશે તો sec થીટા એનું વ્યસ્ત છે, તો sec થીટા શું થશે? વધશે.
બરાબર. હવે આ કહેશો તમે કેવી રીતે સમજાવો. માની લો કે cos થીટાનું મૂલ્ય 1/2 છે. તો બેટા sec થીટાનું મૂલ્ય એનાથી વ્યસ્ત થશે ને, તો 2/1 થઈ જશે. બરાબર છે. તો જો આના કરતા આનો વ્યસ્ત મોટો થઈ ગયો, સીધી વસ્તુ છે. બરાબર. તો આવું જો આ નાનો હશે, હવે ધારો કે આનું ઊંધું હોત કે cos થીટા માની લો કે આપણે માની લઈએ કે 2 છે, તો sec થીટા એનું વ્યસ્ત 1/2 થઈ જશે. બરાબર. તો આ બંને વચ્ચે આ રીતનો સંબંધ આવશે. તો એ પ્રમાણે અહીંયા આન્સર આવી શકે. અહીંયા આ આન્સર આપ્યો છે, હું સહમત નથી કોઈ અંશ સુધી. બરાબર. પણ તમે તમારા સ્કૂલના ટીચર સાથે ચર્ચા કરી લેજો, કેમ કે સ્કૂલના ગુરુજી કે એ સાચું છે. ઓકે. તો આ રીતે મેં ચેપ્ટર 8ના બધા જ 1 માર્ક્સના પ્રશ્નો પૂરા કર્યા. નવા વિડીયોમાં મળીએ છીએ વહેલા.